દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા જિલ્લાના મહત્વના સમાચાર। બનાસકાંઠાના પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મોડી રાત્રે ફરીથી દરોડા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી સેલ્સ નામની ફેક્ટરીના અલગ અલગ 3 ગોડાઉનમાં દરોડા પાડ્યા। ત્રણેય ગોડાઉનના બહારના ભાગમાં ઘી ભરવાના ખાલી ડબ્બાઓ અને બોક્સ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો। તમામ ત્રણેય ગોડાઉનને તાળા લાગેલા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસ બોલાવીને ગોડાઉન ખોલીને અંદર રહેલું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું। શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો। ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાનું અનુમાન। અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું હતું। અગાઉ પણ અધિકારીઓએ નકલી ઘી જપ્ત કર્યો હોવા છતાં ફરીથી ધમધમતી હતી ફેક્ટરીઓ। અધિકારીઓએ અડધી રાત્રે ફેક્ટરી ઉપર જઈ પહોંચતા ફેક્ટરી માલિકને જાણ થતાં ફેક્ટરી માલિક ત્યાંથી ફરાર થવામાં સફળ થયો હતો અને સ્થાનિક પોલીસને બોલાવી ફેક્ટરી ખોલાવવાની ફરજ પડી હતી। ફેક્ટરી સાથે શંકાસ્પદ ઘીના ડબ્બાઓ મળી આવ્યા હતા। ઘરે અંદરથી તપાસ કરતા પણ અંદરથી બનાવવાની સામગ્રીઓ અને ઘીનો જથ્થો મળી આવ્યો હતો। મોડી રાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા, કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો અને શું અહીંયા બનતું હતું? ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। વિભાગે શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? હાલમાં અત્યારે તપાસ ચાલુ છે। કેટલી જગ્યા કરવામાં આવી છે? કુલ 2 જગ્યાએ તપાસ એની કરેલી છે। અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।